ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ સુરેખ પથ પર ગતિ, મોશન ઇન સ્ટ્રેટ લાઇન વિશે વાત કરી રહ્યા છીએ. તો જો આ ચેપ્ટરમાં આપણે વેગ વિશે વાત કરી લીધી, ઝડપ વિશે વાત કરી લીધી અને પ્રવેગ વિશે પણ વાત કરી લીધી. અને આજે એકદમ સારા એવા ટોપિક વિશે વાત કરવાનું છે જેનું નામ છે ગતિના સમીકરણો, ઇક્વેશન ઓફ મોશન વિશે વાત કરવાની છે. તો આ તમે જોયેલું પણ હશે, બરાબર. બહુ શું કહેવાય કે બહુ ઇમ્પોર્ટન્ટ છે આ કોન્સેપ્ટ, અને આના ઉપરથી બહુ બધા એક્ઝામ્પલ સોલ્વ કરીશું. અને જે ગતિના સમીકરણો છે ને એ 11, 12માં ને બંનેમાં બધામાં કામ આવશે, બરાબર. તો બહુ સારું એવું છે. તો જો શું છે ટોપિકનું નામ, ગતિના સમીકરણો, ઇક્વેશન ઓફ મોશન વિશે વાત કરવાની છે. ટોટલ 3 સમીકરણ હશે, બરાબર. એમાં આપણે કંઈક વેગ માપી શકાય, પછી શરૂઆતનો વેગ માપી શકાય, અંતર માપી શકાય, પ્રવેગ વિશે માહિતી મળે. તો બહુ સારું એવું છે. અને કઈ રીતના હું ઇક્વેશન ડિરાઈવ કરું, ધ્યાન આપવાનું છે. આમાં શું કરવાનું છે, આનો કોન્સેપ્ટ શું છે. જો કોઈક પદાર્થ હશે, બરાબર, એ અચળ પ્રવેગિત ગતિ કરતું હોય, એટલે કે એના પ્રવેગમાં કંઈક ને કંઈક શું થાય કે વધારો થાય, બરાબર. તો એના માટે કઈ રીતના ઇક્વેશન બનશે એ જોવાના છે. તો જો આમાં પહેલાં તો આપણે એક ગ્રાફ ડ્રો કરીશું અને પછી સમજીશું કઈ રીતનું હોય. તો સિમ્પલ છે. હા, જો પહેલાં મેં તમને એક ગ્રાફ વિશે માહિતી આપી દીધી હતી. આમાં કોનો ગ્રાફ દોરવાનો છે, તો કે વેગ વર્સિસ સમયનો, બરાબર. પ્રવેગ વિશે માહિતી આપે ને, વેગમાં શું થાય, વધારો ઘટાડો થાય, એ આપણને ખબર છે કે ભાઈ પ્રવેગ વિશે માહિતી આપે. તો આમાં જે પ્રવેગ હશે, બરાબર, કોઈ પણ પાર્ટિકલ હોય, કણ હોય, એ કેવો લેવાનો છે, કોન્સ્ટન્ટ લેવાનો. તો જો આ રીતની શું હશે, અચળ પ્રવેગી ગતિ હશે. તો પહેલાં શરૂઆતનો વેગ કેટલો હશે, કોઈ પાર્ટિકલ હોય, બરાબર, એ શરૂઆતનો જેનો વેગ હશે એ v0 હોય, અને એ ધીરે ધીરે બદલાઈને કેટલો થઈ જશે, v જેટલો. આ સમજાયું કે નહીં. જો આ હશે પ્રવેગ કેટલો રહે અહીંયા, તો કે ભાઈ કોન્સ્ટન્ટ રહે, બરાબર, અચળ રહે. તમે ગ્રાફ જોઈ શકો. તો જો શરૂઆતનો વેગ કેટલો હશે, v0, ધીરે ધીરે એના વેગમાં વધારો થયો કે નહીં, બરાબર. આ ગ્રાફ તમને ઉપર જોવા મળે, એટલે શું થઈ જશે, વેગમાં વધારો થાય. હવે જો શું કરવાનું છે કે v0 હતો વેગ, એ બદલાઈને કેટલો થઈ ગયો, v જેટલો. તો અહીંયા આપણે જોઈ શકાય. જો શું કરવાનું છે, તો આપણને આ ટાઈપનું એક મળશે. જો આને એ કહી દઉં, બરાબર, આને બી કહી દઉં, અને સી, આને ડી પોઈન્ટ કહી દઉં. તો આમાં તમને એક બે ટાઈપનું શું મળશે, એક તો જો આ ત્રિકોણ મેળો, અને બીજું તમને શું મળશે, આ ટાઈપનું એક લંબચોરસ મળશે. બસ આને ઉકેલવાનું છે. જો આ ટાઈપનો એક ગ્રાફ બને, તમે સારી રીતના આને જોઈ શકો. પહેલાં તો જે શું કહેવાય કે પાર્ટિકલ હશે એ અચળ પ્રવેગી ગતિ કરતું હોય, અને જોઈ શકાય શરૂઆતનો વેગ કેટલો હશે, તો કે ભાઈ v0 હશે. હવે એ બદલાઈને કેટલો થઈ ગયો, v જેટલો થઈ ગયો, બરાબર. તો બે ટાઈપના એ ઢાળ તમને જોવા મળશે, એક તો આ લંબચોરસ, બરાબર, અને બીજું ત્રિકોણ. જો તો આ અંતર કેટલું હશે, આપણે જોઈ શકાય v માઇનસ, આ v માઇનસ v0 જેટલું. તો આ શું કહેવા માંગે, એટલી વસ્તુ તમને લોકોને ખ્યાલ આવ્યો ને કે જો a b c, બરાબર, a b c એક ત્રિકોણ મળી ગયો, અને બીજું આ પણ મળશે ને, a અને 0 કહી દઉં, આ d ને c, બરાબર, અથવા a c d 0, બે ટાઈપનું વસ્તુ આપણને મળી ગઈ. તો આ બંને છે ને, આ શું કહેવાય, ત્રિકોણ અને લંબચોરસ, બંનેને ઉકેલવાના છે. અને એના ઉપરથી આપણે 3 સમીકરણો મેળવીશું, બરાબર. એ ગતિના સમીકરણો છે. તો હવે શું કરવાનું છે, કાંઈ નહીં, જો સિમ્પલ એટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ. ને આ જે હશે એ તમારું t જેટલું હોય, આ અંતર, બરાબર. ને જો એક વસ્તુ હજી સમજી લઈએ કે આમાં ટોટલ અંતર કેટલું હોય, આનું જે પાર્ટિકલ હશે, બરાબર, એ ટોટલ કેટલું ડિસ્ટન્સ કાપશે, એ આ બંનેનો સરવાળો કરો ને, બરાબર. એક તો જો આ ત્રિકોણનો સરવાળો, ત્રિકોણ આ ભાગનું, બરાબર, અને આ લંબચોરસ, બંનેને ભેગું કરી દઉં ને, તો તમને ટોટલ ડિસ્ટન્સ મળી જાય, ટોટલ અંતર એ પાર્ટિકલ વેગ આપેલું. કાંઈ નહીં, બંનેને શું કરવાનું છે, તો કે ભાઈ ભેગું કરી દેવાનું છે. તો કાંઈ નહીં, હવે ઉકેલીએ, કઈ રીતનું પેલું સમીકરણ બનાવીએ એ જોઈએ. તો પહેલાં તો આપણે વાત કરી લઈએ, જો પ્રવેગ વિશે વાત કરીએ, બરાબર. પ્રવેગ એટલે કે શું હોય, તો કે ભાઈ વેગમાં સમયની સાપેક્ષે કંઈક ને કંઈક ફેરફાર થાય, સમજાયું.
વેગમાં સમયની સાપેક્ષે ફેરફાર થાય મોટી લિમિટ લેવાની છે, બરાબર, ડેલ્ટાવાળી, ડીવાળી નહીં લેવાની. તો હવે જો બધું વસ્તુ આમાં મૂકવાની જ છે. આમાં વેગ કેટલો હશે આપણને ખબર કે અંતિમ માઇનસ પ્રારંભિક કરો, વેગમાં કંઈક ને કંઈક ફેરફાર થાય ને, તો v માઇનસ v0, બરાબર. ને પહેલાં સમય કેટલો હતો, જો શરૂઆતમાં એ કંઈક ને કંઈક સમય હશે, t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે હશે, બરાબર. કોઈ પાર્ટિકલ હશે એ શરૂઆતમાં એની ગતિ કેટલી હશે, v0 હશે, અને એના માટે સમય કેટલો હશે, t જેટલો. હવે ધીરે ધીરે સમય પણ બદલાશે અને સમય બદલાઈને કેટલો થઈ જશે અહીં t જેટલો, અને એનો વેગ કેટલો થઈ જશે v જેટલો, બરાબર. તો અહીંયા t, બરાબર, t માઇનસ t0. તો એક સમીકરણ મળી જાય, એ એમને એમ રાખો, v માઇનસ v0 છેદમાં t, તો એ t, બરાબર, v માઇનસ v0. તો પેલું ઇક્વેશન તમને ખ્યાલ આવી ગયો હશે, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એ ટી. આ ગતિનું પેલું સમીકરણ છે. સમજાયું કે નહીં? ઇક્વેશન નંબર 1 આપી દઉં. જો એકદમ સિમ્પલ છે. પહેલાં તો મેં શું કર્યું કે આપણને ખબર કે પ્રવેગ એટલે શું થાય, તો કે ભાઈ વેગમાં સમયની સાપેક્ષે ફેરફાર થાય. તો મેં અહીંયા અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, અને એના માટે સમય કેટલો છે એના ઉપરથી ગતિનું પેલું સમીકરણ મેળવી લીધું. તો જો તો જોઈ શકાય કે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એ ટી. આ ઇક્વેશન નંબર 1 થઈ ગયું, બરાબર. તો આમાં શું કહી શકાય કે જો અહીંથી તમે આ v હશે, બરાબર, એ અંતિમ વેગ હશે, ને v0 તમારો પ્રારંભિક વેગ હશે, ને એ એટલે પ્રવેગ વિશે માહિતી આપે, અને સમય હશે t. તો અહીંથી તમે કેટલી વસ્તુ ગોતી શકો, પહેલાં તો અંતિમ વેગ પણ ગોતી શકો, પ્રારંભિક વેગ પણ તમને મળી જાય, અને પ્રવેગ ગોતવાનો હોય તો પણ તમે ગોતી શકો. આયા જો એક વસ્તુ તમે ધ્યાન આપજો કે શરૂઆતનો વેગ 0 હોય, બરાબર, કેમ કે પ્રારંભિક વેગ તો 0 જ હોય ને, કેમ કે પદાર્થે આયા હજી શરૂઆત કરી ગતિની, તો એનો પ્રારંભિક વેગ કેટલો થઈ જશે, ઇનિશિયલ વેલોસિટી એ 0 થઈ જશે. તો આ કેટલો આવશે, v ઇઝ ઇક્વલ ટુ એ ટી, બરાબર. તો તમને અંતિમ વેગ મળી જાય. તો ગતિનું પેલું સમીકરણ વિશે તમને લોકોને માહિતી મળી ગઈ હશે કે કઈ રીતનું આવેલું. હવે મારે શું કરવાનું છે, હવે હું બીજું સમીકરણ ગોતી લઈશ, બરાબર. બીજું સમીકરણ કોના વિશે માહિતી આપશે, જો જે પેલું ઇક્વેશન છે ને એ તમે અંતિમ વેગ ગોતી શકો, બરાબર, અને પ્રવેગ પણ ફાઇન્ડ આઉટ કરી શકો. હવે મારે બીજું ઇક્વેશનમાં જે આ પાર્ટિકલ હશે ને, બરાબર, એ અચળ પ્રવેગી ગતિ કરે, તો એ કેટલું અંતર કાપશે, બરાબર, એનું અંતર કેટલું હોય, ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, એ બીજા ઇક્વેશનમાં આવશે. તો જે શું કહી શકાય કે અંતર ગોતવું હોય ને, કુલ અંતર, બરાબર, પદાર્થ હશે એ ટી સમયમાં કેટલું અંતર કાપશે. તો પહેલાં તો અહીંથી ડાયરેક્ટ તમને ખબર પડી જાય કે આ જેટલું પણ આ ભાગ તમને જોવા મળશે ને, બરાબર, મેં જે આ શું કહેવાય કે લાઈન બનાવી, એ એટલું અંતર કાપશે. ટૂંકમાં એટલો ભાગ અને એટલો ભાગ બંનેનો સરવાળો કરી દઉં, આ ત્રિકોણનો પ્લસ આ લંબચોરસનો, બરાબર, એ તમે સરવાળો કરી દઉં ને, તો તમને છે ને શું મળશે, તો કે ટોટલ ડિસ્ટન્સ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. તો કઈ રીતનું હું કરું, ધ્યાન આપજો. તો જો કાંઈ નહીં, આખું જે આ દેખાય ને લાઈન, એ તમને અંતર વિશે માહિતી આપે. આનું સોલ્યુશન કરું અને એક અંતર કેટલું મેળવું એ ધ્યાન આપો. તો આપણે શું કરવાનું છે, તો કે એક આખો લંબચોરસ લઈ લેવાનો છે. તો કે લંબચોરસ એ બી, બરાબર, એ બી સી ડી ને આ ઓ. આ લંબચોરસ એ બી સી ડી ઓ ને ફરીથી એ, બરાબર, એને શું કરવાનું છે, કાંઈ નહીં, જેટલું આમાં વસ્તુ દેખાય ને, બરાબર, આ જેટલો એરિયા કવર થાય ને, આ જે લંબચોરસ લીધો એટલું જ એનું અંતર હશે. તો આ લંબચોરસમાં આપણે બે વસ્તુ જોવા મળે છે. એક તો જો આ ત્રિકોણ હશે અને બીજું આ નાનો લંબચોરસ હશે. એ બંનેનો તમે સરવાળો કરી દો એટલે તમને અંતર વિશે માહિતી મળી જાય, બરાબર. તો કે જો પહેલાં તો લંબચોરસ આનું ક્ષેત્રફળ રાખો, એ સી ડી એનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ હશે, બરાબર. આ ત્રિકોણ બની ગયો, એ બી સીનું ક્ષેત્રફળ, બરાબર. બંનેનો તમારે શું છે કે બંનેનું સરવાળો કરી નાખવાનો એટલે તમને અંતર વિશે માહિતી મળી જાય. તો પહેલાં તો જો આ લંબચોરસ તમે જોઈ શકો કે બરાબર, એનું ક્ષેત્રફળ કઈ રીતનું ફાઇન્ડ આઉટ કરી શકાય, કાંઈ નહીં, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આમાં લંબાઈ કેટલી હશે,
તો કે આ V0 જેટલી અને પહોળાઈ કેટલી આપેલી તો કે T જેટલી. સમજાયું ને? લંબાઈ કેટલી છે તમે જોઈ શકો કે હા આ V0 જેટલી અને પહોળાઈ કેટલી છે T જેટલી. અને બીજું અહીંયા શું કરવાનું છે કે જો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખબર, ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હોય? હાફ પાયો ગુણ્યા વેધ. તો અહીંયા તમને પાયો કેટલો મળશે તો જોઈ શકાય, બરાબર? પાયો કેટલો છે અહીંયા તો કે આ T જેટલો અને વેધ કેટલો હશે V માઇનસ V0 જેટલો. સમજાયું? પાયો ગુણ્યા વેધ. તો એ આપણને ખબર પડી ગઈ. તો બસ હવે કાંઈ નથી કરવાનું, આનું સિમ્પલ તમારે સોલ્યુશન કરી દેવાનું છે એટલે તમને અંતર વિશે માહિતી મળી જાય. તો x એમને એમ રાખો, જો V0t હાફ T એમને એમ, બરાબર? સમજાયું? જો V0t હાફ T એમને એમ V માઇનસ V0 એની જગ્યાએ હું શું મૂકી શકું? હા બરાબર, V માઇનસ V0 એની જગ્યાએ પણ તમારે મૂકવાનું છે. જો અહીંથી તમે બનાવો આ ઇક્વેશનમાં, જો V માઇનસ V0 એની જગ્યાએ AT મૂકી શકાય કે નહીં? હા, તો AT એમને એમ રાખો. તો જો x ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ હાફ AT સ્ક્વેર. સમજાયું કઈ રીતનું આવેલું? તો આ ઇક્વેશન બની ગયું, x ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ હાફ AT સ્ક્વેર. આ તમારું ઇક્વેશન નંબર 2 થઈ ગયું. આ ગતિનું બીજું સમીકરણ વિશે તમને લોકોને માહિતી મળી ગઈ હશે, બરાબર? જો અંતર આ ટાઈપનું હોય, બરાબર, આ જે હશે આ તમને અંતર વિશે માહિતી આપે તો કઈ રીતનું તમે ફાઇન્ડ આઉટ કરી શકો તો કે V0t પ્લસ હાફ AT સ્ક્વેર. તો આમાં જો શરૂઆતનો વેગ તો તમને શૂન્ય જ આપેલો હોય ને, બરાબર? તો તમે અહીંયા અંતર ગોતી શકો. કેટલું આવશે? હાફ AT સ્ક્વેર. અને પ્રવેગ પણ, પ્રવેગના શું કહેવાય કે રેફરન્સમાં આપેલું હોય ને, તો તમે હા પ્રવેગ અને રેફરન્સ, પ્રવેગ અને ડિસ્ટન્સનો આમાં રેફરન્સ લીધો હોય ને તો તમે અહીંથી પણ સોલ્વ આઉટ કરી શકો. તો આ ઇક્વેશન છે, 2 ઇક્વેશન મળી ગયા ને. એક તો V ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ AT અને બીજું x ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ હાફ AT સ્ક્વેર. તો આ ગતિનું બીજું સમીકરણ. તો ગતિના સમીકરણો વિશે તમને લોકોને આઈડિયા મળી ગઈ હશે, બરાબર? આ ગતિના 2 સમીકરણો છે, પહેલું અને બીજું. હવે શું કરીશું? ગતિનું ત્રીજું સમીકરણ ફાઇન્ડ આઉટ કરીશું. એ કઈ રીતનું હોય, બરાબર, એ જોઈશું. એમાં પણ આપણે જો વેગ ફાઇન્ડ આઉટ કરી શકાય, બરાબર? અંતિમ વેગ, પ્રારંભિક વેગ, પ્રવેગ, એ બધું વસ્તુ. તો કાંઈ નહીં કરવાનું. પહેલાં તો જો આપણને ખબર, ધ્યાન આપજો કે સરેરાશ વેગ મારે ગોતવું હોય તો કઈ રીતના હું ગોતી શકું? તો આપણને ખબર કે બંને, જે બંને વેગ હશે એનો સરવાળો, એવરેજ લઈ લઉં, બરાબર? ટૂંકમાં આ ઇક્વેશન તમને લોકોને ખ્યાલ હશે, બુકમાં આપેલું છે, બરાબર? તો કે ભાઈ જો સરેરાશ વેગ ગોતવું હોય તો કાંઈ નહીં, બંને વેગ હશે, બરાબર? બંને વેગોનો શું કરી દેવાનું છે તો કે એવરેજ લઈ લેવાની છે અને સમય વડે ગુણી નાખવાનું છે. હવે હું શું કરીશ, આમાં જે તમને T દેખાય સમય, બરાબર, એ ઇક્વેશન 1 ઉપરથી આમાં મૂકવાનું છે. તો હું શું કરીશ, ધ્યાન આપજો કે V માઇનસ V0, બરાબર, V માઇનસ V0 ઇઝ ઇક્વલ ટુ AT ને T હશે V માઇનસ V0 ને A. સમજાયું? મારે શું કરવાનું છે કે સમય હશે, બરાબર, એ ગોતવાનો. તો V માઇનસ V0 ને છેદમાં A આવી જાય. તો આમાં Tની જગ્યાએ મૂકો કિંમત, તો x ઇઝ ઇક્વલ ટુ V પ્લસ V0, બરાબર, ને છેદમાં 2 આવી જાય ને Tની જગ્યાએ V માઇનસ V0 બાય A. સમજાયું કે નહીં? V પ્લસ V0, બરાબર, V પ્લસ V0 ડિવાઈડ બાય 2 એ આપણને ખબર. અને સમય કેટલો અહીંયા મળી ગયો? V માઇનસ V0 A. તો કાંઈ નહીં, અંતર કેટલું મળશે તો કે જો A પ્લસ B કરો, A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર એટલે A પ્લસ B, બરાબર, A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર V0 2A. સમજાયું કે નહીં? A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર, A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર કરેલા, તો 2AX V સ્ક્વેર માઇનસ V0. તો એટલી વસ્તુ તમને લોકોને સમજાય ને? કાંઈ નહીં, એકદમ સિમ્પલ છે. તો બસ હવે અહીંથી V સ્ક્વેર કઈ રીતનું ફાઇન્ડ આઉટ કરી શકાય? તો જો એકદમ સિમ્પલ છે. તો કે ભાઈ V0, બરાબર, અને અહીંયા લઈ લો પ્લસ 2AX. આ ઇક્વેશન નંબર તમને ત્રીજું મળી ગયું. આ સમજાયું કે નહીં? જો 2 ઇક્વેશન વિશે તમને માહિતી મળી ગઈ હતી કે V ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ AT ને આ ઇક્વેશન નંબર 2 x ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ હાફ AT સ્ક્વેર, અને આ હશે તમારું ઇક્વેશન નંબર 3, બરાબર? V સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર પ્લસ 2AX હશે. તો એકદમ સિમ્પલ છે અને આ રીતનું આનું સોલ્યુશન કરી શકાય.
તો જો ગતિના મેન 3 સમીકરણો છે અને આ એક વસ્તુ ધ્યાન રાખજો, જો શરૂઆતનો વેગ કેટલો હોય, 0 હોય ને તો તમને જો અંતિમ વેગ કેટલો મળશે, તો કે લાસ્ટ વેલોસિટી કેટલી મળે, v² = 2ax અથવા તો v = √2ax, બરાબર. એટલી વસ્તુ તમને લોકોને ધ્યાન રાખો. તો મુક્ત પતન કરતા પદાર્થ માટે ઇક્વેશન મોડિફાઈ કરીએ, બરાબર. ધ્યાન આપજો. મુક્ત પતન પદાર્થ માટે ગતિના સમીકરણો કઈ રીતના હશે એ જોઈએ. તો મેં તમને કીધું ને કઈ રીતનું હોય. પૃથ્વીની સપાટી હશે, કોઈક પાર્ટિકલ હશે, એ અંતરિક્ષમાંથી મુક્ત પતન કરશે, બરાબર, ગ્રેવિટીની અંદર. તો એનો જે પ્રવેગ હશે એ ગુરુત્વ પ્રવેગ જેટલો થઈ જશે અને એનું મૂલ્ય કેટલું રહે, એ કોન્સ્ટન્ટ રહે, બરાબર, એ ના બદલાય. તો હવે એના માટે મોડિફાઈ કરવાના છે ઇક્વેશન, 3 ઇક્વેશનને, બરાબર. બરાબર. હવે આ શું હશે, v = v0 + at, x = v0t + ½ at², ને બીજું v² = v0 + 2ax. આમાં કરવાનું કાંઈ નથી, એ દેખાય ને, બરાબર. એની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું છે, ગુરુત્વ પ્રવેગ જીની વેલ્યુ મૂકી દેવાની. તો શું થઈ જશે, v = v0 - gt, બરાબર. આ ઇક્વેશન નંબર 1 બની જાય. આયા મૂકો, x = v0t - ½ gt², ઇક્વેશન નંબર 2 બની જાય, બરાબર. અને ત્રીજું v² = v0 - 2gx, ઇક્વેશન નંબર 3 બની જાય. સમજાયું કે નહીં? જો મેં 3 ઇક્વેશનને ગતિના સમીકરણો હશે, ઇક્વેશન ઓફ મોશન, એને કોના માટે મોડિફાઈ કરેલા, તો કે ગ્રેવિટી માટે મોડિફાઈ કરેલા. તો એ કેટલું આવશે, v = v0 - gt, x = v0t - ½ gt², v² = v0 - 2gx, બરાબર. આ 3 ઇક્વેશન તમારા લોકોને ધ્યાન રાખવાના છે. હવે મારે કરવાનું શું છે કે જો આયા જે પાર્ટિકલ હશે, બરાબર, એનો શરૂઆતનો વેગ કેટલો લઈ લેવાનો, 0 લઈ લેવાનો છે, બરાબર. પ્રારંભિક વેગ કેટલો હશે, 0 હશે. તો એના માટે આપણે ઇક્વેશનને ફરીથી મોડિફાઈ કરીશું. સમજાયું કે નહીં? જો 2 વસ્તુ કરવાની, પ્રવેગની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ લઈ લેવાનો અને ઇનિશિયલ વેલોસિટી કેટલી રાખવાની આ ફ્રી પાર્ટિકલ માટે, ફ્રી ફોલિંગ પાર્ટિકલ માટે અંડર ધી ગ્રેવિટી, બરાબર. તો એના માટે મોડિફાઈ કરો તો શું આવશે, v = -gt, બરાબર, x = -½ gt². સમજાયું કે નહીં? ને v² = -2gx. 3 ઇક્વેશનને મોડિફાઈ કરી નાખ્યા. સમજાયું કે નહીં? જો આ રીતનું કરવાનું હતું, બરાબર. v = -gt, બીજું શું આવશે, x = -½ gt², અને ત્રીજું શું આવશે, v² = -2gx. તો આ વસ્તુ તમે લોકો ફાઇન્ડ આઉટ કરી શકો. તો આ થઈ ગયા ફ્રી ફોલિંગ પાર્ટિકલ માટે અંડર ધી ગ્રેવિટી, બરાબર, અંડર ધી ગ્રેવિટી. તો આ વસ્તુ તમારા લોકોને સમજવાનું હતું કે કઈ રીતનું આવેલું. હવે જો હજી એક ત્રીજા કોન્સેપ્ટ વિશે વાત કરવાની છે, સ્ટોપિંગ ડિસ્ટન્સ વિશે, બરાબર. એમાં શું હશે, કોઈક જો ધારો કે બસ હોય, બરાબર, કોઈ પણ વાહન હોય, પાર્ટિકલ હોય, એ પહેલાં ગતિ કરે, બરાબર, એ ગતિમાં જ હશે. ધ્યાન આપજો, શરૂઆતમાં એ સ્થિર નથી, કેમાં છે, ગતિમાં છે. હું તમને કોન્સેપ્ટ સમજાવી દઉં, એના ઉપરથી સ્ટોપિંગ ડિસ્ટન્સ હશે એ ફાઇન્ડ આઉટ કરવાનું. તો સમજાયું કે કોઈક વાહન હશે એ ઓલરેડી ગતિમાં છે, એટલે એની શરૂઆતનો જે વેગ હશે ને એ 0 નહીં હોય, બરાબર, ગતિમાં છે, એટલે ઇનિશિયલ વેલોસિટી એ 0 નહીં હોય. તો હવે ધીરે ધીરે શું કરશે, ગતિ કરીને કંઈક અંતર કાપશે, બરાબર. ગતિ કરીને શું કરે, તો કે કંઈક અંતર કાપશે અને એક સમય પછી શું થઈ જશે, એ વાહન હશે એ સ્ટોપ થઈ જશે, બ્રેક મારશે એટલે એ સ્ટોપ થઈ જશે, બરાબર. તો એનો અંતિમ વેગ હવે કેટલો થઈ જશે, 0 થઈ ગયો કે નહીં, બરાબર. તો હવે શરૂઆતમાંથી ધીરે ધીરે ગતિ કરીને કંઈક એક શું આવ્યું, એક બીજી જગ્યાએ આવશે, એટલે કંઈક ને કંઈક અંતર કાપશે. કેટલું કાપે, x જેટલું, અથવા તો એને ds કહી દઈએ, બરાબર, સફિક્સમાં s રાખવાનો. એટલે એ જે અંતર કાપે ને એને આપણે શું કહેવાનું છે, સ્ટોપિંગ ડિસ્ટન્સ. અને સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું હોય એ મારે સિમ્પલ ગોતવાનું છે, બરાબર. એકદમ સિમ્પલ કોન્સેપ્ટ પણ બહુ સારો એવો. તો વાત કરી લઈએ સ્ટોપિંગ ડિસ્ટન્સ વિશે. બહુ સારો એવો છે સ્ટોપિંગ
ડિસ્ટન્સ બરાબર જોઈ લેજો તમે લોકો શું આવે ds ફાઇન્ડ આઉટ કરવાનું છે ds કેટલું હોય તો મેં જે તમને કોન્સેપ્ટ કીધો એ જ કરવાનું છે તો જો શું હશે કંઈક ને કંઈક કોઈક પાર્ટિકલ હશે બરાબર અથવા તો વાહન હશે એ ઓલરેડી શું છે કે ભાઈ ગતિમાં છે બરાબર જે હશે v0 એનો વેગ હશે બરાબર એ 0 નથી એ કંઈક ને કંઈક હશે નોટ ઇક્વલ ટુ 0 બરાબર એ વેગમાં જ છે અને એનો પણ કંઈક ને કંઈક પ્રવેગ હશે તો હવે શું કરશે ધીરે ધીરે ગતિ કરીને એક સમય પછી શું થઈ જશે સ્થિર થઈ જશે બરાબર કોઈક વાહન હશે એ બ્રેક મારે અથવા તો કંઈક વસ્તુ થઈ ગઈ તો એ વાહન અટકી જાય તો હવે જે v હશે બરાબર અંતિમ વેગ એ કેટલો થઈ ગયો 0 બરાબર એ કંઈક ને કંઈક એના વેગમાં વધારો ઘટાડો થાય એટલે એ પ્રવેગ પણ પકડીએ તો હવે જો આ હશે એ કેટલું અંતર કાપશે તો કે x જેટલું અથવા તો ds જેટલું રાખે જેને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવામાં આવે તો એ x કેટલું હોય એ મારે ગોતવાનું છે બરાબર તો કાંઈ નહીં સિમ્પલ કોન્સેપ્ટ છે પણ બહુ સારો એવો જો સમજી લઈએ તો આપણને ખબર કે v = v0 + 2ax આ સમજાયું કે નહીં આ ઇક્વેશન તમને લોકોને ખબર જ હશે કઈ રીતનું આવેલું v² = v02 + 2ax હવે મારે કરવાનું શું છે કાંઈ નહીં જો vની જગ્યાએ અંતિમ વેગ 0 v0ની જગ્યાએ તમે v પણ મૂકી શકો અથવા તો હા એમને એમ જ રાખો બરાબર અને xની જગ્યાએ ds આ બધી વેલ્યુ આમાં પુટ ડાઉન કરવાની અને કેટલું આવશે આ ઇક્વેશન જોઈએ તો પહેલાં તો અહીંયા જો આ કેટલું 0 v02 એમને એમ રાખો ને પ્લસ કરીને 2ads તો v² = -2ads આ સમજાયું કે નહીં તમને લોકોને જો આમાં માઇનસ શા માટે આવેલું એ સમજી લઈએ આ શા માટે ઇક્વેશનમાં માઇનસ આવેલું એ તમે અહીંથી જોઈ શકો કે પ્રવેગ હશે બરાબર એમાં શું થઈ જશે એ ઘટાડો થાય આયા જે ગતિ હશે એ કેવી થઈ જશે પ્રતિપ્રવેગિત ગતિ થાય આ માઇનસ સાઇન એના લીધે આવેલી બરાબર એ શું કહેવા માગે પ્રતિપ્રવેગિત ગતિ એટલે એના પ્રવેગમાં શું થઈ જશે તો કે ભાઈ ઘટાડો થઈ જાય બરાબર તો હવે મારે dsની વેલ્યુ કેટલી હોય તો કે ભાઈ v02 છેદમાં 2a સમજાયું કે નહીં તો ds હશે એ કોના સમપ્રમાણમાં છે તો કે v02 ના તો આ વસ્તુ સિમ્પલ સમજવાની છે આમાં કાંઈ નથી બરાબર તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું આવશે v02 / 2a જેટલું અને જે શું કહેવાય કે જે તમારું શું કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ હશે એ કોના સમપ્રમાણમાં છે તો કે અહીંથી જોઈ શકાય કે જે તમારો પ્રારંભિક વેગ હશે બરાબર ઇનિશિયલ વેલોસિટી હશે એના વર્ગના સમપ્રમાણમાં છે તો આ અહીંથી આ વસ્તુ પણ તમે લોકો ફાઇન્ડ આઉટ કરી શકો અને બહુ બધા એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકો બરાબર એક્ઝામ્પલ સોલ્વ કરી શકો તો આ વસ્તુ હતી કોના વિશે વાત સ્ટોપિંગ ડિસ્ટન્સ તો જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી 1-2 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય જો પહેલી પ્રોબ્લેમ વિશે વાત કરીએ બહુ સારી એવી પ્રોબ્લેમ છે કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો આમાં શું હશે એક પાર્ટિકલ હશે બરાબર એને શું કરવાનું છે ઉપરની તરફ ફેંકવાનું છે જ્યારે એક પાર્ટિકલ હશે બરાબર એનો શરૂઆતનો વેગ કેટલો હશે v0 હશે હવે તમે એને અંતરિક્ષમાં ફેંકો બરાબર ત્યારે બરાબર એક સમય પછી એ શું થઈ જશે તો કે સ્થિર થઈ જશે એટલે એનો જે અંતિમ વેગ કેટલો થઈ જશે તો કે 0 થઈ જશે અને એની હાઇટ કેટલી હશે કેટલી ઊંચાઈએ આપણે એને ફેંકેલો તો કે 16 મીટર સમજાયું કે નહીં એક પાર્ટિકલ હશે એને ફેંકવાનો છે અંતરિક્ષમાં અને કેટલા ઊંચાઈએ ફેંકવાનો છે તો કે 16 મીટરની ઊંચાઈએ હવે મારે શું કરવાનું છે હવે ઊંધું કરી નાખો બરાબર ઊંધું નહીં પણ એક કન્ડિશન એપ્લાય કરવાની છે કે જે તમારો શું કહેવાય કે જે અંતિમ વેગ હશે બરાબર એને કેટલું કરી નાખવાનો છે પ્રારંભિક વેગનો અડધો અથવા તો પ્રારંભિક વેગ હશે એનું અડધું મૂલ્ય તમે કરી નાખો તો તમને નવો વેગ મળશે v' બરાબર તો ત્યારે જે હાઇટ હશે h' એ કેટલી હોય એ મારે ગોતવાની છે સમજાયું કે નહીં કાંઈ નહીં સિમ્પલ છે અંતિમ વેગનું મૂલ્ય કઈ રીતનું મળે જે શરૂઆતનું વેગ હશે એને અડધું કરી નાખો એના વેગનું મૂલ્ય એ તમને v' આપે તો ત્યારે જે હાઇટ હશે h' એનું મૂલ્ય કેટલું હોય એ મારે સિમ્પલ ફાઇન્ડ આઉટ કરવાનું
તો કાંઈ નહીં, જો એકદમ સિમ્પલ છે. કેટલી વસ્તુ આમાં કરવાની છે ધ્યાન આપો. પહેલાં તો આપણને ખબર વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ 2AX એટલી વસ્તુ સમજાય ને. આ ઇક્વેશનમાં બધી કિંમત મૂકવાની છે. તો આપણને ખબર કે જો V કેટલો હશે, અહીંયા અંતિમ વેગ 0 હશે પહેલી કન્ડિશન માટે, બરાબર. અને હું બીજી જે આ કન્ડિશન હશે ને એના માટે કરીશ. આના ઉપરથી મારે શું ગોતી લેવાનું છે કે તો કે ભાઈ V0 આ જે પ્રારંભિક વેગ હશે એ 0 નથી, એ કેટલો હોય એ ગોતીએ. તો જો V0 આપણને નહીં ખ્યાલ, એ V0 જેટલો જોઈ, બરાબર. અને એ કેટલું હશે તો કે એનું મૂલ્ય -G જેટલું ને, બરાબર. તો એટલી વસ્તુ તમારે કેમાં મૂકવાની છે, ઇક્વેશન 1 માં મૂકવાની અને આનું સોલ્યુશન કરવાનું. તો ધ્યાન આપો, V² ઇઝ ઇક્વલ ટુ, બરાબર, V² ઇઝ ઇક્વલ ટુ V0 -2GH. હવે જો આ કેટલો હશે 0, V0² એનું મૂલ્ય મારે ગોતવાનું છે. તો એમને એમ રાખો ને આને 2GH પણ એમને એમ. તો હવે કાંઈ નહીં, જો હાઇટની વેલ્યુ મૂકી દે એવું હોય તો V² ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે ભાઈ જો 2G ને અહીંયા હાઇટ કેટલી આપેલી 16 મીટર. તો V² કેટલું મળશે મને અહીંયા 16 દૂને 32G જેટલું મળે કે નહીં. આ વસ્તુ સમજાય, એકદમ સિમ્પલ છે. હવે બીજી કન્ડિશન યુઝ કરીએ અને જવાબ મેળવીએ. શું આવે, V² ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ 2AX. જો આમાં શું મૂકવાનું છે, પહેલાં તો આમાં જો બધી વસ્તુ આપણે મૂકીશું, બરાબર. તો ઇક્વેશન આના માટે મોડિફાઈ કરીએ, V', બરાબર. અને બીજું જો હું શું કરીશ, પહેલાં આપણને V' ની વેલ્યુ ખબર, એ કેટલી હોય તો કે જે તમારો પ્રારંભિક વેગ હશે એનું અડધું મૂલ્ય કરી નાખો. બીજી વસ્તુ કે ભાઈ જો એની જગ્યાએ -G ને હાઇટ હશે એ H' એ મારે સિમ્પલ ગોતવાની. ને બીજી વસ્તુ અહીંયા V² હશે, બરાબર, એની મૂલ્ય પણ અહીંયા મૂકી દઈશું. તો બસ કાંઈ નહીં, જો હું કઈ રીતનું કરું ધ્યાન આપો. V' ની જગ્યાએ V0, સમજાયું કે નહીં. જો સિમ્પલ છે, કાંઈ કન્ફ્યુઝન થવાની જરૂર નથી. V' ની જગ્યાએ મેં શું કરેલું તો કે ભાઈ V0/2, બરાબર, એનો સ્ક્વેર પ્લસ ઇઝ ઇક્વલ ટુ કરીને V0² એનું મૂલ્ય મને કેટલું મળેલું 32G મળેલું ને અહીંયા જો -2G ને H'. સમજાયું કે નહીં. સિમ્પલ એટલી વસ્તુ તમારા લોકોને કરવાની છે. હવે આમાં શું ગોતવાનું છે, જો હવે કાંઈ નહીં કરવાનું, જે આમાં V² નું મૂલ્ય છે ને એ અહીંયા મૂકી દઉં. આ સિમ્પલ છે, આમાં કાંઈ નથી. 32G, બરાબર, એનો સ્ક્વેર કરી નાખો. V0 32 ને અહીંયા જો એવું હોય તો હું ડાયરેક્ટ કરું. જો આ શું થઈ જશે V² ને આ 4. સમજાયું? સમજાયું કે નહીં. એકદમ સિમ્પલ છે. V0² ની જગ્યાએ 32G મૂકી દીધો અને 2 નો વર્ગ કેટલો થઈ જાય તો કે 4 થઈ જશે ને આ 32G એમને એમ ને બીજું શું થઈ જશે -2GH'. તો બસ હવે આ ખાલી ઇક્વેશન છે ને એ તમારે સોલ્વ કરવાનું છે, બરાબર. આમાં કાંઈ નથી. આ ઇક્વેશનને સોલ્વ કરો ને H' કેટલું હશે એ તમે મેળવી શકો. એ તમને આઈ થિંક 12 મીટર જેવું મળશે. આ જો ઇક્વેશનને ખાલી સોલ્યુશન કરવાનું છે, આમાં કાંઈ નથી. આ તમે લોકો કરી શકો આરામથી. એટલી વેલ્યુ મૂકવાની છે. V' ની જગ્યાએ બરાબર V02 એનો સ્ક્વેર થઈ જાય કે નહીં. પછી V0² ની જગ્યાએ 32G 2 નો વર્ગ 4, 32G એમને એમ, બરાબર, V² ની જગ્યાએ ને -2GH'. હવે H' ની વેલ્યુ કેટલી હોય એ મારે સિમ્પલ ગોતી લેવાની. તો આ પ્રમાણે આનું સોલ્યુશન. તો જો હવે વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ એકદમ સારું એવું એક્ઝામ્પલ છે અને બહુ જો આ ટાઈપનું એક્ઝામ્પલ આવશે એક્ઝામમાં, બરાબર. તો કઈ રીતનું આનું સોલ્યુશન કરું ધ્યાન આપજો. આમાં શું કીધું કે જો આમાં 2 કેસ આપેલા, કેસ 1 અને કેસ 2. આ પ્રોબ્લેમ બહુ સારી એવી બનાવેલી છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. પહેલાં તો તમને કંઈક ને કંઈક શું આપેલું હશે, કણ આપેલું હશે, બરાબર, અથવા તો કંઈક પાર્ટિકલ હોય એ સ્થિર સ્થિતિમાંથી, બરાબર. પહેલાં પ્રારંભિકમાં શું હશે, સ્થિર હશે અને ધીરે ધીરે ગતિ કરીને એ વેગ પકડે છે, બરાબર. ત્યારે જો સ્થિર હોય ત્યારે એનો જે પ્રારંભિક વેગ કેટલો થઈ જશે, 0 થઈ જશે અને ધીરે ધીરે ગતિ કરીને એનો જે અંતિમ વેગ હશે એ v જેટલો થઈ જશે અને એનો પ્રવેગ કેટલો આપેલો, આલ્ફા જેટલો આપેલો. સમજાયું?
અને સમય કેટલો છે t1 જેટલો છે, અથવા તો કહી શકાય કે સ્થિર હશે, બરાબર, એમાંથી કેમ આવી જાય, ગતિમાં આવી જાય, ત્યારે એ અંતર કેટલું કાપશે s1, એના માટે એ સમય કેટલો લે t1, અને ત્યારે એનો પ્રવેગ કેટલો હશે આલ્ફા જેટલો. આ પેલી કન્ડિશન થઈ ગઈ કે નહીં? હવે શું કરી નાખવાનું, આનું ઊંધું કરી નાખવાનું છે, બરાબર, અને આખું ઉલટાવી નાખવાનું. હવે શું થાય કે પહેલા શરૂઆતમાં કેવો હશે, હવે ધીરે ધીરે એ સ્થિર થઈ જશે, બરાબર, અથવા તો જો શરૂઆતમાં ઊંધું કરી નાખવાનું. હવે શરૂઆતમાં ગતિમાં લઈ લેવાનો છે, સમજાયું કે નહીં? ધીરે ધીરે શું કરશે, એ ગતિમાં જ હશે, બરાબર, ત્યારે એનો પ્રારંભિક વેગ કંઈક ને કંઈક હશે, પણ ધીરે ધીરે એ શું કરશે, એના જે પ્રવેગ હશે ને એમાં ઘટાડો થાય, એટલે કે પ્રતિ પ્રવેગિત ગતિ કરીએ અને એનો પ્રવેગ કેટલો થઈ જશે, -β જેટલો, બરાબર, એ પ્રતિ પ્રવેગિત ગતિ કરે એના લીધે. હવે એનો વેગ કેટલો થઈ જશે, એ સ્થિર થઈ જાય, બરાબર, પેલા ગતિમાં હતું અને એ ધીરે ધીરે શું થઈ જશે, સ્થિર થઈ જશે, એટલે એનો અંતિમ વેગ કેટલો હશે, 0 જેટલો. અને એના માટે જે શું કહેવાય કે જો એના માટે એ અંતર કેટલું કાપશે, તો કે ભાઈ s2, અને એના માટે જે સમય લાગશે એ t2 હશે. સમજાયું કે નહીં? જો એકદમ સિમ્પલ છે, આમાં કાંઈ નહીં. આ શું હશે, પહેલાં તો સ્થિર હશે અને ગતિમાં આવી ગયો, બરાબર, એટલે એના પ્રવેગમાં વધારો થાય. કેટલો પ્રવેગ હોય, આલ્ફા જેટલો, સમય કેટલો છે t1, બરાબર, અને અંતર કાપે s1 જેટલું. હવે બીજો કેસ લેવાનો, એ ઓલરેડી ગતિમાં આવી ગયો, બરાબર, અને એ ધીરે ધીરે શું થઈ જશે, સ્થિર થઈ જશે, એટલે એનો પ્રવેગ કેટલો થઈ જશે, એમાં ઘટાડો થાય, પ્રતિ પ્રવેગિત ગતિ થાય -β જેટલો. એના માટે સમય t2 લઈ અંતર s2 જેટલું કાપે, અને જે અંતિમ વેગ હશે એ 0 થઈ જશે. આનું આખું ઉલટાવી નાખવાનું. તો અહીંયા જો કુલ અંતર કેટલું હશે આપણને ખબર, s1 + s2, ને સમય કેટલો હશે, t લઈ લઈએ, t1 + t2. સમજાયું કે નહીં? જો શું કરવાનું છે, s = s1 + s2, આ પેલું ઇક્વેશન આપી દઉં, ને કુલ સમય કેટલો હશે, t1 + t2. હવે મારે કરવાનું શું છે કે આમાં જે તમારું જે s છે, બરાબર, કુલ સ્થાનાંતર કેટલું થાય, તો કે s1 + s2 ના સરવાળા જેટલું. તો s કેટલું હોય, s નું મૂલ્ય, બરાબર, અંતર કેટલું કાપે, કુલ અંતર કેટલું હોય, એ મારે સિમ્પલ ગોતવાનું છે. સમજાયું કે નહીં? એકદમ સિમ્પલ છે, s ની વેલ્યુ ગોતવાની છે. તો એના માટે s1 પહેલાં ગોતી લઈશ, અને પછી s2 ગોતી લઈશ, અને બંનેનો સરવાળો કરીને s મળી જાય. તો કાંઈ નહીં, જો સિમ્પલ, હું પહેલાં શું કરીશ, v = v0 + at, આ ઇક્વેશનનો યુઝ કરવાનો છે. બંને માટે આ ઇક્વેશન લાગુ પાડવાનું છે, બરાબર, ટૂંકમાં ઊંધું થઈ જશે. જો પહેલાં હું શું કરીશ, તો ધ્યાન આપો, આયા જે અંતિમ વેગ હશે એ કેટલો છે, તો કે v જેટલો, બરાબર, અંતિમ વેગ હશે એ ગતિમાં છે એટલે v જેટલો, પણ આ શરૂઆતનો વેગ 0 પ્લસ કરીને આયા મને જે શું કહી શકાય કે પ્રવેગ કેટલો આપેલો, આલ્ફા, ને સમય t1. તો પેલું ઇક્વેશન મળી ગયું કે આલ્ફા t1 જેટલું. ઇક્વેશન નંબર 1 આપી દઉં. સમજાયું કે નહીં? પહેલી વસ્તુ આપણે મળી ગઈ. હવે શું કરવાનું છે, હવે બીજા માટે v = v0 + at, આના જ માટે ઊંધું થઈ જશે, બરાબર, ઉલટાઈ જાય કે નહીં? તો હું શું કરીશ, ધ્યાન આપો, v કેટલું છે, આયા જે અંતિમ વેગ હશે એ 0 હશે, ને પ્રારંભિક વેગ કેટલો છે, મને કેટલો આપેલો પ્રારંભિક વેગ, એ તો v0 જેટલો આપેલો ને, અને જો પ્રવેગ કેટલો અહીં આપેલો તમને, -β જેટલો. શા માટે? કેમ કે પ્રતિ પ્રવેગિત ગતિ છે β, ને એના માટે સમય t2, તો v0 કેટલો થઈ જશે, βt2. સમજાયું કે નહીં? બે ઇક્વેશન મળી ગયા, ઇક્વેશન 1 અને ઇક્વેશન 2. હવે જો બંને વેગ જ છે ને, તો શું કરીશ, બંનેને ભેગા કરી દઉં, આલ્ફા t1 બીટા t2. આ વસ્તુ તમને લોકોને સમજાય કે નહીં, કઈ રીતનું આવેલું? બંને ઇક્વેશન મેં ગોતેલા અને બંને ઇક્વેશનને ભેગું કરી દીધું. હવે મારે કરવાનું શું છે કે જો આયા t2 છે ને, એ આયા મૂકવાનું છે, બરાબર. તો હું શું કરીશ કે t - t1 t2 ની જગ્યાએ મૂકી દઈએ, એટલે આલ્ફા t1 બીટા t - t1. હવે કાંઈ નહીં કરવાનું, જે t1 અને t2 ની કિંમત છે બંને ગોતી લેવાની છે, અને એના ઉપરથી તમે
આ જે હશે એ થઈ જશે, બરાબર, સોલ્યુશન. હવે આ જે ઇક્વેશન દેખાય ને, બરાબર, એને સોલ્યુશન કરવાનું છે અને હું T1 સમય અને T2 સમય ગોતી લઈશ અને આ ઇક્વેશનમાં મૂકી દઈએ એટલે તમને લોકોને વધારે ખ્યાલ આવી જાય, બરાબર. તો હું શું કરીશ, ધ્યાન આપો. ધેરફોર કાંઈ નહીં, આને સોલ્યુશન કરો. આલ્ફા T1 બીટા T માઇનસ બીટા T1. આમાં એમ શું છે તો કે T1 ફાઇન કરવાનું. આલ્ફા T1 પ્લસ બીટા T1, બરાબર, ને બીટા T1 કોમન કાઢો એટલે આલ્ફા પ્લસ બીટા T1 ને બીટા T. સમજાયું કે નહીં? જો સિમ્પલ છે. મેં શું કર્યું કે આ માઇનસ હશે એને ડાબી બાજુ જવા દઉં એટલે આ થઈ ગયું, બરાબર. એટલે આલ્ફા બીટા કોમન, અરે આલ્ફા પ્લસ બીટા એમને એમ રાખ્યા અને T1 ને કોમન કાઢી લીધા. હવે BT એમને એમ, તો શું થઈ જશે તો કે T1 ઇઝ ઇક્વલ ટુ BT ને છેદમાં શું આવી જાય તો કે આલ્ફા પ્લસ બીટા આવી જાય કે નહીં? આ ઇક્વેશન એ કહી દઉં એવું હોય તો. હવે એવી જ રીતે કાંઈ નહીં કરવાનું, મારે શું ગોતવાનું છે તો કે ભાઈ T2 સમય ગોતવાનો છે, બરાબર. T2 સમય કેટલો હોય એ ગોતી લઈએ. તો જો T2 ઇઝ ઇક્વલ ટુ T માઇનસ T1 થઈ જાય કે નહીં? જો T2 એમને એમ રાખો, T માઇનસ, બરાબર, હા, T માઇનસ T1. તો T2 એમને એમ, T એમને એમ ને T1ની કિંમત મૂકો બીટા T ને આલ્ફા પ્લસ બીટા. જો આમાં કાંઈ નહીં, સિમ્પલ આનું સોલ્યુશન કરવાનું છે. તો T2 એમને એમ રાખો, બરાબર. એવું હોય તો હવે શું થઈ જશે, T કોમન કાઢી લઈએ, બરાબર. મેં T કોમન કાઢી લીધા અહીંથી. તો હવે શું થઈ જશે તો કે 1 માઇનસ બીટા આલ્ફા પ્લસ બીટા. આ સમજાયું? મેં કાંઈ નહીં, આમાંથી શું કોમન કાઢી લીધું તો કે T કોમન કાઢી લીધા એટલે અહીંયા 1 માઇનસ બીટા આલ્ફા પ્લસ બીટા એમને એમ આ લસા લેવાનો છે. T એમને એમ એટલે આલ્ફા પ્લસ બીટા માઇનસ બીટા ને આલ્ફા પ્લસ બીટા. આ સમજાયું કે? જો પ્લસ માઇનસ કેન્સલ તો T2 કેટલું મળશે? T2 મળશે તો કે આલ્ફા T ને આલ્ફા પ્લસ બીટા જેટલું મળે કે નહીં? સમજાયું? સિમ્પલ. ઇક્વેશન B આપી દઉં. જો સિમ્પલ એટલું કરવાનું છે, આમાં કાંઈ વસ્તુ નથી. શું મેં કોમન કાઢી લીધું તો કે ભાઈ T કોમન કાઢી લીધા એટલે હા, તો T આમાં, હા, આલ્ફા T આલ્ફા પ્લસ બીટા આના જેવું જ છે ને, થોડું ખાલી ઉલટું થઈ જશે. મેં તમને કીધું ને ખાલી જે હતું પેલો કેસ એનું ઊંધું કરી નાખો. હવે શું કરવાનું છે? હવે કાંઈ નહીં કરવાનું. હવે કુલ સ્થાનાંતર કેટલું હોય એ ગોતવાનું. તો S1 પ્લસ S2. તો ઇક્વેશન યુઝ કરો. x ઇઝ ઇક્વલ ટુ હાફ V0t પ્લસ હાફ, હા, AT સ્ક્વેર વાળું યુઝ કરવાનું. જો V0 તો શૂન્ય જ લઈ લેવાનું છે, તો બંને માટે લખીએ, બરાબર. હાફ આલ્ફા T સ્ક્વેર પ્લસ હાફ બીટા T સ્ક્વેર. સમજાયું કે નહીં? હાફ આલ્ફા T સ્ક્વેર T1 આ લઈ લો ને T2, હાફ આલ્ફા T1 સ્ક્વેર પ્લસ હાફ બીટા T2 સ્ક્વેર. હવે શું કરવાનું છે? કાંઈ નહીં, બંને કિંમત મૂકવાની છે. S એમને એમ રાખો, 1 આલ્ફા એમને એમ ને બીજું આની જગ્યાએ શું આવી જાય તો કે આલ્ફા T, બરાબર, T1ની જગ્યાએ મૂકીએ. કાંઈ નથી અઘરું, આમાં સિમ્પલ સોલ્યુશન. જો મેં શું કર્યું, BT, બરાબર, આલ્ફા પ્લસ બીટા એનો હોલ સ્ક્વેર પ્લસ હાફ બીટા એમને એમ રાખીએ ને આની જગ્યાએ શું આવી જાય, આલ્ફા T ને આલ્ફા પ્લસ બીટા એનો, હા, આખો હોલ સ્ક્વેર થઈ જશે. આને ખાલી સિમ્પલ સોલ્યુશન કરવાનું છે. જો કાંઈ નહીં, મેં T1 અને T2ની કિંમત મૂકી એટલે 1/2 આલ્ફા બીટા આલ્ફા હા છેદમાં આલ્ફા પ્લસ બીટા એનો સ્ક્વેર પ્લસ કરીને 1/2 બીટા અને T2ની જગ્યાએ આ મૂકવાનું છે એટલે એનો સ્ક્વેર. હવે બસ આનું સિમ્પલ સોલ્યુશન કરવાનું છે. જો હવે શું કરવાનું છે? હવે કાંઈ નહીં કરવાનું. હા, એકદમ સિમ્પલ છે, કાંઈ નહીં. જો તમને લાગશે અઘરું, પણ આમાં કાંઈ નહીં અઘરું, બરાબર. ખાલી સોલ્યુશન કરતાં આવડવું જોઈએ અને બસ સિમ્પલી આનું સોલ્યુશન કરો. S એમને રાખો, 1/2 આલ્ફા એમને જે સ્ક્વેર દેખાય ને બંને આપી દઉં, બરાબર. તો શું થઈ જશે તો કે ભાઈ બીટા T સ્ક્વેર નાયા આલ્ફા પ્લસ બીટા આખાને સ્ક્વેર આપી દઉં પ્લસ કરીને 1/2
એવી જ રીતે અહીંયા જુઓ બંને હરખા જ છે બરાબર. આલ્ફા સ્ક્વેર ટી સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા એનો સ્ક્વેર. એટલી વસ્તુ સમજાય કે નહીં? બંને સાઈડ સ્ક્વેર આપી દીધા. તો હવે આમાંથી જે વસ્તુ કોમન નીકળે એ કાઢી લઉં. એસ એમને એમ બરાબર 1/2 આલ્ફા બરાબર. જો શું કોમન કાઢવાનું છે? પહેલાં તો અહીંથી જે વસ્તુ કોમન નીકળે ને એ કાઢી લઉં. આલ્ફા બીટા કોમન કાઢવું. આલ્ફા બીટાને કોમન નીકળશે બરાબર. તો કે જો આલ્ફા બીટા ને ટી સ્ક્વેર ને આલ્ફા પ્લસ બીટા એ કોમન એટલી વસ્તુ છે ને લઈ લેવાનું છે બહાર. જો આલ્ફા અહીંથી આલ્ફા કોમન કાઢી લઉં બરાબર. જો ટી સ્ક્વેર તો બધામાં છે, આયા પણ બીજું શું કોમન કાઢવાનું છે? આલ્ફા કોમન નીકળશે ને અહીંથી બીટા કોમન નીકળશે અને આખી બ્રેકેટમાંથી આલ્ફા પ્લસ બીટા એનો સ્ક્વેર કોમન નીકળશે. જો કાંઈ નથી ને, એકદમ સિમ્પલ છે. તો અહીંયા વધે શું? તો કે ભાઈ એક તો અહીંયા બીટા વધે બરાબર. અહીંયા બીટા વધે ને અહીંયા શું વધે? તો કે આલ્ફા વધે. સમજાયું કે નહીં? એકદમ સિમ્પલ છે. કાંઈ નહીં, આલ્ફા બીટા ને ટી સ્ક્વેરને કોમન લઈ લીધો ને આલ્ફા પ્લસ બીટા છેદમાં છે એને પણ કોમન. તો 1/2 જે કેન્સલ થાય એ કરો. તો કે 1/2 આલ્ફા બીટા ટી સ્ક્વેર ને અહીંયા આલ્ફા પ્લસ બીટા. તો અંતર એટલું મળશે બરાબર. 1/2 આલ્ફા બીટા ટી સ્ક્વેર ને આલ્ફા પ્લસ બીટા. સમજાયું? તમને અંતર હશે, કુલ અંતર એ કેટલું મળશે? 1/2 આલ્ફા બીટા ટી સ્ક્વેર ને છેદમાં આલ્ફા પ્લસ બીટા જેટલું મળે. તો આ એકદમ સિમ્પલ છે આનું સોલ્યુશન. બીજું તમારા લોકોને કાંઈ નહીં કરવાનું બરાબર. તો હતું આમ કાંઈ નહીં એટલું બધે અઘરું થઈ જાય. તો હવે વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ બહુ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. જો આમાં શું કીધું? એક કંઈક ને કંઈક પાર્ટિકલ હશે બરાબર. એક પાર્ટિકલ હશે, એને શું કરવાનું છે કે ભાઈ ફેંકવાનું છે બરાબર જમીન તરફ. આ વસ્તુ સમજાયું કે નહીં? એક પદાર્થ હશે અથવા તો પાર્ટિકલ હશે, એને કંઈક ને કંઈક જમીન તરફ ફેંકવાનું છે. પહેલાં શરૂઆતમાં એનો વેગ હશે એ શૂન્ય હશે અને ધીરે ધીરે બરાબર એ શું આવશે? જમીન તરફ આવશે. અને ત્યારે એનો કંઈક ને કંઈક વેગ બદલાઈને કેટલો થઈ જશે? v જેટલો થઈ જાય. અને એ શું કરશે? તો કે ભાઈ મુક્ત પતન કરશે. એટલે એનો જે પ્રવેગ હશે એના ગુરુત્વ પ્રવેગ જેટલો થઈ જશે. એનું મૂલ્ય -g જેટલું હોય. હવે શું કરવાનું છે કે જે વેગ હશે બરાબર, આ જે વેગ હશે એનું મૂલ્ય તમારે અહીંયા જો ઊંચાઈ કેટલી હશે? h જેટલી. હવે જે વેગ હશે એનું મૂલ્ય હું કેટલું કરી નાખું? તો કે બમણું કરી નાખું. એટલે એ તમને v ડેશનું મૂલ્ય આપશે. ત્યારે ઊંચાઈ કેટલી થઈ જશે? h ડેશ એ મારે ગોતવાની છે. સમજાયું કે નહીં? એકદમ સિમ્પલ છે. જો કાંઈ નહીં કરવાનું કે એક પદાર્થ હશે, દડો હશે, એને ફેંકવાનું છે જમીન તરફ. એટલે એ શું કરશે? તો કે ભાઈ મુક્ત પતન કરશે. એનો પ્રવેગ એના ગુરુત્વ પ્રવેગ જેટલો થઈ જશે. અને હવે શું કરવાનું? વેગ બમણો કરી નાખું. ત્યારે ઊંચાઈ કેટલી થઈ જાય એ મારે ગોતવાની. તો શું કરવાનું છે? જો કાંઈ નહીં, આ ઇક્વેશનનો યુઝ કરો. v² = v0 + 2ax. આ ઇક્વેશન છે એને યુઝ કરવાનું. એટલે v² - v0 નાયા શું થઈ જશે? તો કે 2gh રાખો. સમજાયું કે નહીં? આમ આવશે ને? તો બસ આનો જ યુઝ કરવાનો છે અને બંને કેસ માટે બનાવીશું ઇક્વેશન. તો પહેલાં કાંઈ નહીં, જો આમાં હું શું કરીશ? પહેલાં તો ઊંચાઈ કેટલી હોય એવું હોય તો ગોતી લઉં બરાબર. અને ઇક્વેશન 2 બનાવવાના. આના માટે ઇક્વેશન 1 અને આ કેસ માટે ઇક્વેશન 2. એટલે તમને ખબર પડી જાય. તો જો v² કેટલું હશે એનો વેગ? તો કે ભાઈ કંઈક ને કંઈક વેગ હશે બરાબર. પણ અહીંયા જે પ્રારંભિક વેગ એ 0 હશે ને ઊંચાઈ તો આપણને h જેટલી આપેલી. અહીંયા મૂકો v², અહીંયા -0 બરાબર. -0 મૂકો ને અહીંયા -2gh. બીજી આમાં કાંઈ ઇન્ફોર્મેશન નહીં આપેલી. એટલે v² કેટલું થઈ જશે? v² - 2gh. આમાં ઊંચાઈ કેટલી થઈ જશે? v²/2g જેટલી થઈ જાય કે નહીં? આ ઇક્વેશન નંબર 1 આપી દઉં. સમજાયું? પેલું ઇક્વેશન કઈ રીતનું આવેલું એ તમે જોઈ ગયા. તો કાંઈ નહીં, h કેટલું મળશે? એ તમને હાઇટ મળશે એ તો કે v²/2g જેટલું મળે. હવે મારે શું કરવાનું છે બીજા કેસ માટે? જો આયા જે વેગ હશે એ કેટલો થઈ જશે? તો કે ભાઈ 2v જેટલો. ને આ વેગ કેટલો હશે? શરૂઆતનો વેગ
ને હાઇટ કેટલી હશે તો કે h જેટલી. સમજાયું કે નહીં? આના માટે ઇક્વેશન મોડિફાઈ કરવાનું છે. ટૂંકમાં આ બધી વસ્તુ અહીંયા મૂકવાની છે. એટલે જો સમજાયું, એકદમ સિમ્પલ છે, આમાં કાંઈ નહીં કરવાનું. તો કે જો હું શું કરીશ, v² જગ્યાએ હવે એવું હોય તો મોડિફાઈ કરીએ, v0 બરાબર -2gh બધી કિંમત આમાં મૂકવાની અને ઇક્વેશન નંબર 2 બનાવવાનો. એટલે v ડેશ એની જગ્યાએ શું મૂકવાનું છે, આમ આવશે ને, સ્ક્વેર આવીએ ને યાર. તો જો v ડેશની જગ્યાએ 2v એનો સ્ક્વેર ને v0ની જગ્યાએ v² -2gh ડેશ. એ તો એમને એમ કેટલી હોય h ડેશ એ ફાઇન્ડ આઉટ કરીશું. એટલે 4v² -v² -2gh ડેશ એટલે 3v² -2gh ડેશ. h ડેશ મને કેટલું મળશે તો કે 3v² ને છેદમાં 2g જેટલું. આ સમજાયું કે નહીં કઈ રીતનું આવેલું? બરાબર. h ડેશ કેટલું મળશે, 3v² છેદમાં 2g. તો કાંઈ નહીં, h ઇક્વેશન નંબર 2 આપી દઉં. જો h ડેશ એમને એમ રાખો, v² -v² છેદમાં 2g એની જગ્યાએ હું શું મૂકી શકું, h મૂકી શકું કે નહીં? સમજાયું? સિમ્પલ છે. તો કાંઈ નહીં, જવાબ આવી ગયો. બરાબર. v²/2g એની જગ્યાએ h મૂકી દીધું ને 3 તો એમને એમ. બરાબર. તો અહીંયા જે હાઇટ હશે એનું મૂલ્ય કેટલું થઈ જશે, જો સમજવાનું છે કે જે વેગ હશે બરાબર એ તમે બમણો કરી નાખો તો જે ઊંચાઈ હશે h ડેશ એ કેટલી થઈ જશે, શરૂઆતની ઊંચાઈ કરતાં 3 ગણી. સમજાયું કે નહીં? 3 ગણી થઈ જશે. વેગ બમણો કરવામાં આવે તો ઊંચાઈ કેટલી થઈ જશે, 3 ગણી થઈ જાય. તો એ વસ્તુ તમારા લોકોને ખ્યાલ રાખવાનો.